નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિવાહ સંસ્કારનો જે બાકીનો ભાગ છે એ આગળ અભ્યાસ કરીશું. આગળ આપણે જોઈ ગયા કે ગૃહસ્થાશ્રમ વિશેની વાત હતી. ત્યાંથી આગળ યજમાન ઉવાચ, યજમાને કહ્યું, ભગવાન મયા એતમ શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ. ત્યારે યજમાન કહે છે, ભગવાન મેં સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ભણી ગયા છો કે જેમ 4 વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 પ્રકારના એ પુરુષાર્થો પણ એ હિન્દુ સનાતન ધર્મમાં સ્વીકારવામાં આવ્યા છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ગૃહસ્થ જીવનના એ પાયાના 4 પુરુષાર્થો બનાવ્યા છે. એ વાત અહીંયા યજમાન છે પુરોહિતને કરે છે કે મેં એવું સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તે શું? પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ. તે શું? તેમાં પ્રારંભિકેષુ ત્રિષુ શરૂઆતના 3 કન્યાયા નેતૃત્વમ ભવતિ. તેમાં શરૂઆતના 3 પુરુષાર્થમાં કન્યાયા નેતૃત્વમ એટલે કન્યાનું એટલે કે વધુનું નેતૃત્વ ભવતિ હોય છે. યજમાન કહે છે, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. એમાં પ્રથમ જે 3 છે એમાં કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને ચોથો પુરુષાર્થ છે મોક્ષ. તો એ ચોથા પુરુષાર્થમાં વરસ્ય ઇતિ, વરનું, ઇતિ એટલે એમ, અને ચોથો જે છે પુરુષાર્થ એમાં વરનું નેતૃત્વ હોય છે. એમ કહીને એ યજમાન છે એ પોતે જે સાંભળેલી વાત છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે, અને એમાં પણ પ્રથમ 3માં કન્યાનું નેતૃત્વ અને છેલ્લો જે મોક્ષ નામનો પુરુષાર્થ છે એમાં વરનું એટલે કે પુરુષનું નેતૃત્વ હોય છે. પુરોહિત ઉવાચ, પુરોહિત જવાબ આપે છે, આમ એતદ અપી સત્યમ અસ્તિ. હા, એતદ અપી આ પણ સત્યમ અસ્તિ સાચું છે. હા, આ પણ સાચું છે. યજમાન ઉવાચ, યજમાન કહે છે, કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવતિ ઇતિ. યજમાન એક પ્રશ્ન કરે છે કે કેચન કથયંતી કેટલાક, કથયંતી કહે છે કે પ્રદક્ષિણા સપ્ત ભવતિ ઇતિ, કે પ્રદક્ષિણા 7 હોય છે. આપણે એ સમજવામાં ભૂલ કરીએ છીએ અને એ પ્રશ્ન અહીંયા યજમાન કરે છે કે ઘણા એવું કહે છે કે 7 પ્રદક્ષિણા હોય છે, 7 ફેરા હોય છે. ત્યારે પુરોહિત જવાબ આપે છે કે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચતસ્ર એવ ભવન્તિ. વિવાહ સંસ્કારની અંદર જે લગ્ન સંસ્કાર છે, વિવાહ સંસ્કાર છે, એમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા ચતસ્ર એવ ભવન્તિ 4 જ હોય છે. લોકો એનું ખોટું અર્થઘટન કરે છે. સપ્તપદી એટલે એ શબ્દ જ્યારે વિવાહ સંસ્કાર સાથે એ ક્રિયા એ જોડાયેલી છે, વિધિ જોડાયેલી છે, ત્યારે લોકો સપ્તપદી એટલે કે એવો અર્થ માને છે કે 7 ફેરા. અને એ જ પ્રશ્ન એ યજમાન છે કુતૂહલવશ એ પુરોહિતને પૂછે છે. પુરોહિત એનો જવાબ આપે છે અને કહે છે કે નહીં, વિવાહ સંસ્કારની અંદર ફેરા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તુ સપ્તપદીનામ એકેન અન્યેન વિધિના સહ સંબદ્ધા અસ્તિ. સપ્ત સંખ્યા 7ની સંખ્યા સપ્તપદીનામ એકેન, સપ્તપદીનામ એકેન કે સપ્તપદી નામના એક અન્યેન વિધિના સહ, અન્ય એક વિધિના સહ વિધિની સાથે સંબદ્ધા અસ્તિ સંબંધિત છે. કે છે કે પ્રદક્ષિણા જે છે, ફેરા છે, એ તો 4 જ હોય છે, પણ સપ્તની સંખ્યા એટલે 7ની જે સંખ્યા છે એ સપ્તપદી નામના એ લગ્ન સંસ્કારની અંદર એક બે જે બીજી જે વિધિ આવે છે એની સાથે
એ જોડાયેલી છે. યજમાન ઉવાચ કિમ ઇદમ સપ્તપદી ઇતિ. આ સપ્તપદી શું છે? ત્યારે પ્રશ્ન કરે છે કે અન્ય વિધિ એ સપ્તપદી છે, તો આ વિધિ શું છે, એમાં શું આવે છે? ત્યારે પુરોહિત કહે છે કે સપ્તપદાનામ સમાહારઃ. સપ્તાનામ પદાનામ સમાહાર એટલે કે 7 ની સંખ્યા સપ્તપદી. સપ્તપદાનામ એટલે 7 પગલાઓની સંખ્યા સમાહાર એટલે કે 7 પગલાની જે સંખ્યા છે એ સપ્તપદી. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા. આ સપ્તપદી એ વૈદિકસ્ય વિવાહ વિધે, વૈદિક વિવાહ વિધિમાં, વૈદિક જે વિવાહની વિધિ છે એનો આત્મા છે. મુખ્ય એ વિવાહનો આત્મા છે, એની વિધિ જે છે, મુખ્ય વિધિ એ આ સપ્તપદી છે. તો શા માટે એ આગળ સમજાવે છે. યજમાન પ્રશ્ન કરે છે કે અસ્મિન વિધૌ કિમ ભવતિ. આ વિધિમાં શું હોય છે? એ વિવાહ વિધિનો આત્મા છે સપ્તપદી, તો આ સપ્તપદીમાં એવું તે શું હોય છે? પુરોહિત ઉવાચ અસ્મિન વિધૌ. આ વિધિમાં વધુ વર જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિ રૂપ અગ્ને સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલત. સપ્તપદી શું છે એ સમજાવતા કહે છે કે અસ્મિન વિધૌ આ વિધિમાં વધુ વરો, વધુ અને વર એટલે કે વર અને કન્યા જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગત વ્યાપકસ્ય એટલે કે જગત વ્યાપી ઈશ્વરસ્ય ઈશ્વરની અને દેવતાનામ પ્રતિનિધિ રૂપ અગ્નિ અને દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિની સમક્ષ સમાજસ્ય સમક્ષમ અગ્નિની સાથે એટલે સમાજસ્ય સમક્ષમ અને સમાજની સમક્ષ એકસ્યામ દિશાયામ એક દિશામાં અને સમાનય ગત્યા અને એક ગતિથી સહભાવેન ચ સપ્તપદાની ચલત સાથે સપ્તપદાની 7 પગલા ચલત ચાલે છે. તો અસ્મિન વિધૌ આ વિધિની અંદર વર અને કન્યા જગત વ્યાપી ઈશ્વરની અને દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિની. અહીંયા અગ્નિને દેવતાઓનો પ્રતિનિધિ કહ્યો છે. શા માટે? એ આપણે જાણીએ છીએ કે પહેલા વૈદિક સમયની અંદર આર્યો છે એ વિવિધ દેવતાઓનું પૂજન કરતા અને એ દેવી દેવતાઓ એ અત્યારે જે વિદ્યમાન છે આપણે એ જેને આપણે આરાધના જેની કરીએ છીએ એ નહીં, પણ થોડા જુદી રીતે હતા કે એ દેવતાઓ છે એ પ્રાકૃતિક તત્વો એની પૂજા કરતા આર્યો અને એમાં અગ્નિ છે એ સૌથી મોખરે હતા. એટલે અગ્નિની પૂજા એટલે કે દેવતાઓના પ્રતિનિધિ રૂપ એમાં ગણવામાં આવે છે અગ્નિદેવને અને એના દ્વારા એ જ્યારે કોઈ પણ હવન કરવામાં આવે તો એ હવ્ય પદાર્થ છે એ જે તે દેવતા સુધી અગ્નિ દ્વારા પહોંચે છે. એટલે અહીંયા દેવતાઓનો પ્રતિનિધિ અગ્નિને કહ્યો છે કે દેવતાઓના પ્રતિનિધિ રૂપ અગ્નિની અને સમાજની સમક્ષ એકસ્યામ દિશાયામ એક દિશામાં અને સમાનયા ગત્યા અને સમાન ગતિથી સહભાવેન ચ સપ્તપદાની ચલત સંભાવપૂર્વક એ 7 પગલા ચાલે છે. યજમાન ઉવાચ અસ્યમ કેમ તાત્પર્ય. આ સાથે ચાલવાનું એટલે કે આનું શું તાત્પર્ય, આનો શું હેતુ શું છે સાથે ચાલવાનું? પુરોહિત ઉવાચ વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે. વિવાહેન વિધિના વિવાહ વિધિ દ્વારા વધોહો વરસ્ય ચ વધુ અને વર એટલે કે કન્યા અને વર આત્મનો એટલે કે બંને પોતાની એક્યમ સાધ્યતે એકતાને સાધે છે. આ વિવાહની વિધિમાં એક વર અને કન્યા એ બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નૌ અપી વધુ વરૌ આત્મના એકત્વમ ભજત. અર્થાત શરીરેણ ભિન્નૌ અપી એટલે કે શરીરથી જુદા હોવા છતાં વધુ અને વર આત્મના એક્યમ એટલે કે પવિત્ર મનથી આત્મને એકતાને પામે છે. પવિત્ર મનથી આત્માની એકતાને પામે છે. અર્થાત શરીરથી ભિન્ન એવા વધુ અને વર એ પોતાની એ આત્મની એકતાને સાધે છે
પામે છે. આત્મનઃ એકત્વાત ઉભયોઃ ગમનસ્ય દિશા ગતિ ચ સર્વત્ર સમાનતામ ભજતઃ. આત્મનઃ એકયત્વાત એટલે કે વ્યક્તિની, આત્મનઃ એટલે પોતાની એ વ્યક્તિત્વની એક્યત્વાત એટલે એકતામાંથી, વ્યક્તિની એકતામાંથી ઉભયોઃ બંનેની ગમનસ્ય દિશા ગમનની દિશા ચાલવાની દિશા ગતિ ચ સર્વત્ર સમાનતામ ભજતઃ અને ગતિ સર્વત્ર એટલે કે સર્વત્ર સમાનતામ ભજતઃ સમાનતાને પામે છે. એટલે કે આત્મનઃ એકત્વાત એટલે આત્માની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ સર્વત્ર સમાનતાને પામે છે. દિશાયાઃ સમાનતા અર્થાત દિશાની સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. એક દિશામાં એમ આગળ જે કહ્યું છે તો એ દિશા એટલે શું તેનો અર્થ સમજાયો છે કે દિશાયાઃ સમાનતા અર્થાત દિશાની સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, વિચારની એકતા. બંનેમાં એક વિચાર આવે, કારણ કે જો બંને વચ્ચેના જો વિચારોમાં મતભેદ હશે તો ક્યારેય સંસાર જીવન એ સુખરૂપ ચાલતું નથી. એટલે માટે જ એ બંનેના વિચારોની જે સમાનતા એને વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું છે. ગતે સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વ. ગતે સમાનતા ગતિની સમાનતા અર્થાત ઉદ્યોગ એટલે કે અહીંયા કાર્યમાં સમાનમ સહભાગિત્વ સમાન સહભાગીપણું. ગતિની સમાનતા એટલે કાર્યમાં સમાન સહભાગીપણું. સંસાર ચલાવવા માટે પતિ અને પત્નીએ બંને એ સંસાર જીવનની અંદર જે કંઈ કાર્યો કરવાના હોય છે, જે કોઈ ઉદ્દેશો પાર પાડવાના હોય છે, એમાં બંનેનું સમાન સહભાગીપણું હોવું જરૂરી છે. વધુ વરૌ યદા સમાનમ એવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુત્વ તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુત. વધુ વરૌ યદા વધુ વરૌ જ્યારે વર અને કન્યા સમાનમ એવ વિચારયતઃ સમાન વિચારે છે, એક સમાન જ્યારે વિચારે છે, સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ અને સમાન કાર્ય કરે છે ત્યારે તૌ ગૃહસ્થાશ્રમસ્ય ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમના લક્ષ્યમ એવમ અવશ્યમ પ્રાપ્નુતઃ એ ગૃહસ્થાશ્રમના લક્ષ્યને એ અવશ્ય પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાશ્રમનો જે લક્ષ્ય છે, જે પ્રાપ્તિનું ધ્યેય પ્રાપ્તિનું જે એ કાર્ય છે એ અવશ્ય પ્રાપ્ત કરે છે. ક્યારે કે જ્યારે બંનેની વિચારવાની સમાનતા હોય, કાર્યમાં સહભાગીપણું હોય, ત્યારે જે ગૃહસ્થાશ્રમનો જે મુખ્ય ઉદ્દેશ છે, જે મુખ્ય કાર્ય છે એ સારી રીતે પાર પાડે છે. યજમાન ઉવાચ ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ. ગૃહસ્થાશ્રમનું કિમ લક્ષ્યમ શું લક્ષ્યમ ધ્યેય છે. ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? ત્યારે પુરોહિત સમજાવે છે કે સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકમ લક્ષ્યમ સૂચયંતિ. સપ્તપદ્યામ 7 પગલા એટલે સપ્તપદાની 7ની સંખ્યા. 7 એટલે એ 7ની જે સંખ્યા છે એ 7 પગલા એટલે એ બંને જે વાત છે તે એક એટલે કે દરેક અલગ અલગ લક્ષ્યમ સૂચયંતિ લક્ષ્યને સૂચવે છે. 7ની સંખ્યા એ અલગ અલગ એ લક્ષ્યનું સૂચન કરે છે. ઇમમ વિધિ કુર્વન વરહ વધુ ચ. ઇમમ વિધિ કુર્વન આ વિધિ કરતા વરહ વધુ ચ વર અને વધુ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે. આ 7 પગલા સાથે ચાલીને વધુ અને વરે એક સમાન મંત્ર સમાન વિચાર રજૂ કરવાનો હોય છે. તો એ સમાનમ મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ તે આ 7 લક્ષ્યોનું સૂચન કરે છે. એટલે કે આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે, જે ઉચ્ચારણ કરે છે, જે કાંઈ પોતે સપ્તપદીના જે શપથ લે છે, તેમાં આ 7
લક્ષ્યો છે એનું સૂચન રહેલું છે. તો એ 7 લક્ષ્યો કયા કયા? તો એક એક પગલે એક એક લક્ષ્યનું સૂચન કરવામાં આવેલું છે. તો પહેલું લક્ષ્ય છે અન્ન આદિ ઐશ્વર્યાય, અન્ન વગેરે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે. પહેલું જે પગલું છે એ શેના માટે છે? તો અન્ન વગેરે ઐશ્વર્યની પ્રાપ્તિ માટેનું. બીજું છે બલાય, શક્તિ માટે. ધન આદિ નામ ઉન્નતયે. ને ત્રીજું જે લક્ષ્ય છે, ત્રીજું જે પગલું છે એ ધન વગેરે, ધન આદિ, ધન વગેરે ઉન્નતિ, ઉન્નતયે, ધન વગેરે સમૃદ્ધિની ઉન્નતિ માટે. ચોથું પગલું છે સુખાય, ચોથું છે સુખ માટે. પાંચમું છે સહાયકાના પશુના પ્રાપ્તયે, સહાયક એવા પશુના, પશુઓની પ્રાપ્તયે, પ્રાપ્તિ માટે. સહાયક એવા પશુઓની પ્રાપ્તિ માટે એટલે શું? કે ગૃહસ્થ જીવનની અંદર જે અર્થોપાર્જન કરવાનું છે એ શેના દ્વારા? તો એ પશુઓ દ્વારા. કારણ કે પહેલાના સમયની અંદર એ ભારત છે ખેતી પ્રધાન દેશ હતો, એટલે ખેતીની સાથે સંકળાયેલા એવા આવશ્યક પશુઓની એ પ્રાપ્તિ માટે એ પાંચમું પદ જે છે, પાંચમું પગલું છે એનું સૂચન કરાયેલું છે કે સહાયકાના પશુના પ્રાપ્તયે, સહાયક એવા પશુઓની પ્રાપ્તિ માટે. તો ગાય, ભેંસ, બળદ એ બધા એ સમયે સહાયક પશુ હતા અને અત્યારે પણ એ ખેડૂત પ્રધાન એ આપણા દેશની અંદર એ મુખ્ય રહેલા છે. છઠ્ઠું છે ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખ અનુભવાય, ઋતુઓ માટે અર્થાત ઋતુઓમાં સુખના અનુભવ માટે. જે છઠ્ઠું પગલું છે એ ઋતુઓ માટેનું છે, પણ એનો અર્થ છે કે ઋતુઓમાં સુખના અનુભવ માટે. આપણે જાણીએ છીએ કે મુખ્ય ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમાં પણ એ જે પેટા ઋતુઓ છે એ 6 છે, હેમંત, શિશિર, શરદ, ગ્રીષ્મ. એ બધી જે 6 ઋતુઓ છે એની અંદર માનવ જીવનની ઉપર એની વિવિધ અસરો થતી હોય છે અને એ અસરો દ્વારા એ પોતાનું શરીર છે સુખમય રહે એની માટે, એની પ્રાપ્તિ માટે અને એ દ્વારા સુખનો અનુભવ થાય. જો તંદુરસ્તી સારી જળવાઈ રહે તો વ્યક્તિ સુખી રહે અથવા તેનો સુખનો અનુભવ કરી શકે. એના માટે 7મું પગલું છે સર્વ પ્રાણીના મિત્રતા ભવેદ, બધા પ્રાણીઓ પ્રત્યે મિત્રતા. એના માટે સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, એ 7મું પગલું એ દરેક પ્રાણીઓમાંની મિત્રતા માટે એમ આ 7 લક્ષ્યનું નિર્ધારિતા સંતિ એટલે નિર્ધારિત કરવામાં આવ્યા છે. એ ગૃહસ્થ ધર્મના એ જે સપ્તપદીના જે 7 જે ઉદ્દેશો છે એ આવી રીતે એ પાર પડે છે. ત્યારે યજમાન કહે છે કે સમ્યક પ્રબોધિતઃ અહમ ભવતા, અહમ હું ભવતા આપની પાસેથી સમ્યક પ્રબોધિતઃ સારો ઉપદેશ, પ્રબોધિતઃ ઉપદેશ પામ્યો છું. હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું, એટલે કે હું આપની પાસેથી ઘણું બધું જાણી શક્યો છું. ભવતે નમો નમઃ, હું આપને નમો નમઃ પ્રણામ કરું છું, નમન કરું છું. પુરોહિત ઉવાચ સ્વસ્તિ ભવતે, ત્યારે પુરોહિત એના બદલામાં એ આશીર્વાદ આપે છે અને કે સ્વસ્તિ ભવતે, આપનું કલ્યાણ થાઓ. સત્યા સંતુ યજમાનસ્ય કામા, યજમાનની જે કામનાઓ છે, ઈચ્છાઓ છે એ સત્યા સંતુ, એ સત્ય સાબિત થાઓ, સફળ થાઓ એવી અહીં કામના સાથે યજમાન અને પુરોહિતનો જે સંવાદ છે એના દ્વારા લગ્ન વિધિ એની જે 2 મુખ્ય બાબતો છે, એક છે સપ્તપદી અને બીજી છે એ જે વિવાહની જે પ્રદક્ષિણા છે, ફેરા છે, એ બંને બાબત વિશે એ આપણને ઊંડાણપૂર્વક એ માહિતગાર કરવામાં આવે છે. અને જે શંકા હતી પુરોહિતમાં કે 7 પગલાં એનો અર્થ અહીંયા 7 ફેરા, પરંતુ નહીં, 7 પગલાં સપ્તપદી એ 7 ઉદ્દેશો જે છે ગૃહસ્થ જીવનના એને પાર પાડવા માટેનું એક અન્ય વિધિ છે. એના એમ દ્વારા અહીંયા સરસ રીતે એ પુરોહિત છે યજમાનને સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે એ પૂરો થાય છે અને નીચે આપેલી અસાઇનમેન્ટ છે એ તમારે ઘરે ભરવાની છે.